નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો। આ 5 રાજ્યોના પરિણામ છે। 4 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યાં ગઈકાલે કાઉન્ટિંગ થયું। આસામ, કેરળમ, પોંડુચેરી, તમિલનાડુ અને વેસ્ટ બંગાળ, પશ્ચિમ બંગાળ, ત્યાં આખરે શું પરિસ્થિતિ થઈ એ વિશે તમને વન બાય એ અલગ અલગ રાજ્યોની સ્થિતિ વિશે બતાવીશું કે આખરે ત્યાં ભાજપે કેવી રીતે સત્તા મેળવી, કોંગ્રેસે કેવી રીતે મેળવી, અથવા તો પોંડુચેરીમાં કયું સમીકરણ ચાલી ગયું, તમિલનાડુમાં કેવું અહીંયા સમીકરણ બીજું જ નવું જ ગોઠવાયું છે, કેવું મેજિક થયું છે એક્ટર વિજયનું। ગઈકાલે 2 ચર્ચા ખૂબ થઈ, એક તો બંગાળમાં ભાજપના વિજયની અને તમિલનાડુમાં વિજયની, એ વિશે વાત કરીશું। પહેલા આપણે શરૂઆત કરીએ આસામની। આસામની વાત કરીએ તો સતત ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી કે જેમણે સરકાર બનાવવા જઈ રહી છે। આસામમાં તમને ખ્યાલ છે કે 2021માં હિમંતા બિસ્વા શર્મા હતા, અગાઉ સર્વાનંદ સોનોવાલ હતા। જો કે હવે સતત અહીંયા ભાજપને અહીંયા સફળતા મળી રહી છે। એમાં ગઈકાલે પરિણામ શું આવ્યા તો અહીંયા ભાજપ એકલાથી તમે જુઓ 82 બેઠક ભાજપ અહીંયા જીત્યું છે। કોંગ્રેસની વાત કરીએ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જેને 19 બેઠક મળી છે, બાકીના જે બીજી અલગ પાર્ટીઓ છે ત્યાંની સ્થાનિક લેવલની BOPF હોય જેને 10, AGPને 10 મળી, AIUDF કે જેને 2 બેઠક મળી અને RJRD જેને 2 બેઠક મળી છે, AITC ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ એને 1 બેઠક મળી છે। આ પિક્ચર છે આસામનું। એટલે કે ટોટલ બેઠકો અહીંયા છે 126 અને તમારે જો સરકાર બનાવી હોય તો 64 બેઠકો તમારે જોઈએ। એકલા હાથે ભાજપે 82 બેઠકો મેળવી છે, એટલે પણ છતાં પણ ગઠબંધન તો રહેશે, સહયોગી દળોને એ સાથે રાખશે। તમે જો આસામનો આ મેપ છે ત્યાં તમે જુઓ કે ચારે બાજુ કેસરીઓ લહેરાયો છે, જ્યાંથી એ શરૂઆત થાય, ઉપરનો આખો નોર્થવાળો ભાગ કે તમામ જગ્યાએ આસામનો મેપ છે। પણ અમુક કેટલાક એવા પોકેટ છે કે જ્યાં બીજા પક્ષો જે કોંગ્રેસ છે, કોંગ્રેસ જેણે એને 19 બેઠકો આ વખતે મળી છે। 2021માં કોંગ્રેસને લગભગ 29 બેઠક મળી હતી, આ વખતે 10 બેઠકોનું એ લોકોને નુકસાન થયું છે। અને હવે આપણે જોઈશું, આપણે ઝૂમ આઉટ કરી દઈએ, આ છે મેપ, પાર્ટી વાઇઝ જે મેપ છે કે કોને કેટલો વોટ શેર મળ્યો છે આસામમાં। એમાં પછી ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, તમે જો આ એનો ડેટા આપેલો છે, અલગ અલગ રાજકીય પાર્ટીઓ જેમનો કોને કેટલો અહીંયા વોટ શેર મળ્યો છે। સૌથી વધારે ભાજપ છે, તમે જુઓ 37.81% વોટ શેર છે બીજેપીનો અહીંયા, અને એના પછી આવે છે કોંગ્રેસ। કોંગ્રેસની વાત કરીએ તો 29.84% વોટ શેર છે, એટલે કે ભાજપ કરતા 7% વોટ શેર કોંગ્રેસને ઓછા મળ્યા છે, એટલે કે આગળ 7% રહી છે બીજેપી। આ બીજી અલગ અલગ ઘણી બધી પાર્ટી, પણ તમે આ એક મેપ પિક્ચર ક્લિયર જોઈ લો કે બીજેપી આખા આસામમાં કેવી રીતે ચારે બાજુ ભગવો લહેરાયો છે, જો કે એની પાછળ ઘણા બધા પરિબળ જવાબદાર છે। હવે આપણે આવી જઈએ કે આ ભગવો જે લહેરાયો છે એની પાછળનું કારણ શું છે આસામમાં। એક તો હિમંતા બિસ્વા શર્મા કે જેમની એક આક્રમક છબી પહેલાથી છે, અને એમણે જે આસામી વર્સિસ બાંગ્લાદેશી આ જે નેરેટિવ એમણે ઘડ્યો એમાં લોકો એમની સાથે જોડાઈ ગયા। અગાઉ પણ જે એક સિંગરનું મૃત્યુ થઈ ગયું હતું એને લઈને પણ તેમણે દમખમથી લડાઈ લડી હતી। સિંગાપોરમાં એ સિંગરનું મૃત્યુ થયું હતું, એને લઈ હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે અમે એ નહીં ચલાવી લઈએ, અને એ કિસ્સામાં એમણે ઘણા બધા લોકોની ધરપકડ પણ કરી હતી અને ખુલીને કહ્યું હતું કે અમને હિન્દુઓના વોટ જ જોઈએ છે। હિન્દુ પોલરાઇઝ આ વખતે બંને જગ્યાએ, પશ્ચિમ બંગાળ અને આસામ બંને જગ્યાએ થયું। સાથે સાથે કોંગ્રેસ ફક્ત અને ફક્ત વ્યક્તિગત પ્રહાર કરવામાં જ રહી ગઈ। ત્યાં કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ છે ગૌરવ ગોગોઈ, જે લોકસભામાં વિપક્ષના ઉપનેતા પણ છે, આસામની વાત કરી રહ્યો છું, ગૌરવ ગોગોઈ કે તેમના પિતા તરુણ ગોગોઈ જે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે આસામના, જો કે એમને જ્યારે આ જવાબદારી સોંપવામાં આવી પ્રદેશ અધ્યક્ષને, એમણે પોતે ઘણી બધી વાત કરી હતી જ્યારે કોંગ્રેસના એમના અલગ અલગ કોંગ્રેસ તરફથી જે આયોજન થતા હોય અથવા તો કોઈ એના માટેના પ્રયત્નો થતા હોય કે ભાઈ સંગઠનને કેવી રીતે મજબૂત કરવું, સંગઠનમાં શું ત્રુટિઓ છે, શું ખામી છે, એ માટેના જેટલા પણ સેમિનાર થાય અથવા તો એ માટેના જેટલા પણ પ્રયત્નો કરવામાં આવે, પણ એમાં એમને ખબર હોવા છતાં ગૌરવ ગોગોઈ આસામ કોંગ્રેસમાં કોઈ એવા ફેરફાર ન કરી શક્યા। બીજી સૌથી મહત્વની બાબત એ કે જેટલા મોટા આસામના કોંગ્રેસના નેતાઓ હતા એ પક્ષ પલટો કરીને ભાજપમાં જતા રહ્યા અને ભાજપમાં જઈને જીતીને પણ આવ્યા, એટલે કે હવે તે ભાજપના ધારાસભ્ય ત્યાં બની ચૂક્યા છે। એટલે સંગઠન ગૌરવ ગોગોઈ મજબૂત ન કરી શક્યા। પછી આવે છે પવન ખેરા।
પવન ખેરાએ જે હિમંતા બિસ્વા શર્મા અને એમની પત્ની પર જે વ્યક્તિગત પ્રહાર કર્યા હતા કે એમણે 52,000 કરોડનું કૌભાંડ કર્યું છે, યુએઈના એમની જોડે પાસપોર્ટ છે, એમણે નાગરિકતા બદલી લીધી છે, આ જે આક્ષેપ એમણે લગાવ્યા એને લઈ પછી તમે જોયું હતું કે માનહાનિનો દાવો કર્યો અને પછી ગઈકાલે જેવા હિમંતા બિસ્વા શર્મા બહાર આવે છે એમણે કહ્યું મેં તો પવન કો પેલુંગા બાદ મેં બાકી ઓર કો પેડા બનાઉંગા, આવી વાત એમણે કરી છે. એટલે જે વ્યક્તિગત પ્રહાર થયા હતા એમાં જ કોંગ્રેસ આમાં થાપ ખાઈ ગઈ અને ફરી એકવાર આસામમાં એમની 10 બેઠકો પણ ઘટી અને હવે તો લાગે છે વિપક્ષ પદ માટે પણ એમણે ફાંફા મારવો પડશે. હજુ પણ ટેલી ખૂબ અપડેટ થઈ રહી છે. આસામની આ સ્થિતિ છે જ્યાં હિમંતા બિસ્વા શર્મા સીએમ બને એ વાત નક્કી છે. તમે જો વોટ શેર પણ ભાજપનો વધ્યો છે. હવે આપણે આવી જઈએ બીજા મહત્વના સ્ટેટ પર જે કેરાલા છે. આ જે કેરાલા છે કોંગ્રેસને ચોક્કસ અહીંયાથી સહાનુભૂતિ મળશે અથવા તો એક પ્રકારનો એમને એક બ્રીથિંગ સ્પેસ સિલ્વર લાઇન કોંગ્રેસને મળી છે કે હા આ ચૂંટણીમાં અમને એક રાજ્ય મળ્યું છે. હવે કેરળમાં શું સ્થિતિ થઈ? અહીંયા 140 ટોટલ બેઠકો છે અને એ 140 બેઠકોમાંથી કોંગ્રેસે 63 બેઠક મેળવી છે. સીપીઆઈએમ જેમનું વિરોધી પક્ષ છે એને 26 બેઠક મળી. આઈયુએમએલ કે જે કોંગ્રેસનું સહયોગી દળ છે યુડીએફનું એને 22 મળી, સીપીઆઈને 8, કેઈસીને 7 મળી, આરએસપીને 3 મળી અને અધરને 11 બેઠકો મળી છે. હવે અહીંયા થયું છે શું? આ જે પરિણામ આવ્યા એમાં લગભગ 50 વર્ષ બાદ ભારતમાં એવું થયું છે કે ક્યાંય હવે લેફ્ટની સરકાર નથી, લેફ્ટ જોડે ક્યાંય એ વામપંથી દળો છે, એના સીએમ ક્યાંય નથી ને ક્યાંય સત્તામાં છે, એવું 50 વર્ષ બાદ બન્યું છે. અહીંયા પહેલા સીએમ હતા પનીર વિજયન કે જે એમણે પોતાની બેઠક તો જાળવી રાખી પણ એમને કદાચ પરિણામ પહેલા જ ખબર પડી ગઈ હતી કે એ હારી જવાના છે ચૂંટણી, એટલે એમણે પોતાના જે ઓફિશિયલ એકાઉન્ટ છે એમાંથી સીએમ એમણે હટાવી દીધું હતું અને પરિણામ જેવા આવ્યા તમે જુઓ કે એ ચારે બાજુ એ બ્લુ જોવા મળી રહ્યું છે જ્યાં કોંગ્રેસને આ બધી બેઠકો મળી છે. કેરળમાં ટોટલ 63 બેઠક કોંગ્રેસને મળી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાને 26 મળી છે, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને 22 મળી છે. એટલે કે કહેવામાં આવી રહ્યું છે કે સીએમ ડેપ્યુટી સીએમનું હોય તો એક મુસ્લિમ ડેપ્યુટી સીએમ પણ અહીંયા બની શકે છે, એની શક્યતા રાજકીય વિશ્લેષક કરી રહ્યા છે. હવે આપણે વોટ શેર પર આવી જઈએ કે કોને કેટલો વોટ શેર મળ્યો છે. આ છે કેરળની સ્થિતિ. તમે જુઓ કેરળમાં સૌથી વધારે વોટ શેર મળ્યો છે કોંગ્રેસને 28%. 28% વોટ શેરના આધારે કોંગ્રેસે જે બેઠકો મેળવી છે જેના આધારે કોંગ્રેસ અહીંયા સરકારમાં આવી છે. કેરળની ટોટલ 20 એવી લોકસભા બેઠક છે એટલે કે આવનારી લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને અહીંયા ફાયદો થશે. વાયનાડથી પ્રિયંકા ગાંધી પણ એ સાંસદ છે એટલે કે કેરળમાં પોતાની મજબૂતી પ્રસ્થાપિત કરશે કહેવામાં આવશે. પણ સાથે સાથે બીજેપીએ પણ અહીંયા પોતાના 3 ધારાસભ્યો મેળવ્યા છે. બીજેપીએ ભારતીય જનતા પાર્ટી તમે જુઓ કે 3 ધારાસભ્યો બીજેપીને મળ્યા અને વોટ શેર પણ વધ્યો છે. બીજેપીનો વોટ શેર કેરળમાં 11% થયો છે અને અહીંયાના જે એમના પૂર્વ કેન્દ્રીય મંત્રી છે રાજીવ ચંદ્રશેખર જે અહીંયાના અધ્યક્ષ છે એ પણ બેઠક જીતીને આવ્યા. કેરળમાં તિરુવનંતપુરમમાં પહેલી વાર ભાજપે પોતાના મેયર પણ બનાવ્યા. તિરુવનંતપુરમમાં કોર્પોરેશનની ચૂંટણી થઈ, 50-50 વોર્ડમાં બીજેપી જીત્યું હતું, પોતાના મેયર પણ બનાવ્યા. એટલે ભલે વિપક્ષ કહેતો હોય કે ભાઈ બીજેપી સાઉથમાં પોતાનો બેઝ નથી બનાવતી પણ ધીમે ધીમે સાઉથમાં પણ હવે પોતાની પકડ ત્યાં બનાવી રહી છે, એ એક પ્રસ્થાપિત કરે છે ને 3 ધારાસભ્યો પણ અહીંયા બીજેપી લઈને આવી છે. પણ ખેર કોંગ્રેસે અહીંયા ચોક્કસથી અહીંયા પોતાની સરકાર બનાવી છે એટલે કે કર્ણાટક, હિમાચલ, તેલંગાણા અને હવે ચોથું રાજ્ય આવી ગયું છે કેરળ જ્યાં કોંગ્રેસની સરકાર છે. પણ ગઈકાલે જે પરિણામ આવ્યા 22 કરતાં વધારે રાજ્યોમાં અત્યારે ભાજપ એનડીએ અત્યારે શાસન કરી રહ્યું છે, એ અહીંયાની સિચ્યુએશન છે. અને કેરળની આપણે સ્થિતિ જોઈ લીધી. હવે આપણે જોઈશું કે પોંડુચેરીમાં શું થયું. પોંડુચેરીમાં સ્થિતિ તમે જુઓ કે જ્યાં ટોટલ 30 બેઠકો છે અને એમાં એનડીએ જે ગઠબંધન છે એ સત્તામાં આવ્યું. એઆઈએનઆરસી કે જેને 12 બેઠકો મળી, ડીએમકે પણ અહીંયા લડ્યું હતું જેને 5 મળી, ભાજપને 4 બેઠકો મળી, ટીવીકે જે વિજયની પાર્ટી છે એને 2 બેઠક મળી, આઈએનસી કોંગ્રેસને 1 મળી, એલજેકેને 1 મળી અને અધર્સને 5 મળી છે. હવે એનો મેપ પણ આપણે પોલિટિકલ મેપ જોઈ લઈએ અને કેટલા વોટ શેર કોને કેટલા છે એ પણ આપણે આમાં સમજીશું. જેમાં બીજેપીને 12% વોટ શેર મળ્યો છે અને એઆઈએનઆરસી જેને 23% વોટ, આ બંનેના મળીને 35 કરતાં વધારે વોટ શેર થાય છે જેના કારણે પુડુચેરીમાં પણ બીજેપી
એનડીએ સરકાર બનાવી રહી છે. પણ એમાં સૌથી મહત્વનો ફાળો અહીંયાના જે મુખ્યમંત્રી છે વાય રંગાસ્વામી, એ રંગાસ્વામીનું જે એમનું પોતાની સ્વચ્છ છબી છે, એમનું જે લોકપ્રિયતા છે, એમની લોકો સાથેની જે એમનો લગાવ છે, એના કારણે ત્યાં એનડીએ સત્તામાં આવ્યું છે. એટલે કે પોંડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ, ત્યાં પણ એનડીએ અત્યારે સરકારમાં આવશે એ વાત નક્કી છે. હવે આપણે આવી જે સૌથી મહત્વનો જે ઉલટફેર ગઈકાલે તમિલનાડુમાં જોવા મળ્યો. તમિલનાડુમાં તમને ખ્યાલ છે કે ડીએમકે વર્ષોથી અહીંયા ક્યાં તો ડીએમકે સત્તામાં હોય અથવા તો એઆઈએડીએમકે આ સત્તામાં હોય. ડીએમકે કે ત્યારબાદ એમાંથી જ એઆઈએડીએમકેની સ્થાપના કરવામાં આવી હતી એમજીઆર દ્વારા. જો કે 2021માં સ્ટાલિન મુખ્યમંત્રી બને છે. સ્ટાલિન એમણે એક એવું મોડલ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો કે અમે અહીંયા વિકાસ કાર્યો પણ કરીએ છીએ, લોકોની સાથે સીધો અમારો નાતો છે. પણ આ એક વાત એવી હતી કે એમના તરફથી જે સનાતનને લઈ અલગ અલગ વાત કહેવામાં આવી. એમના દીકરા ઉદયનિધિ સ્ટાલિન, એમણે પણ જે સનાતન ધર્મને ડેન્ગ્યુ, મલેરિયા આ બધી વાત કહી હતી. રામચરિત માનસ ત્યાં તમિલનાડુમાં જે એને લઈ ઘણા બધા વિવાદ થયા હતા. કદાચ આ બધા વિવાદ નડી ગયા છે, પણ જે પણ હોય, અહીંયા ગઈકાલે મેજિક એ થયું. મેં જે કહ્યું ને કે ગઈકાલે તમિલનાડુના વિજયની ખૂબ વાત થઈ. વિજય કે જેમણે 2 વર્ષ પહેલા 2024માં જ પોતાની ઓફિશિયલ પાર્ટીનું લોન્ચિંગ કરે છે ટીવીકે, અને પહેલીવાર ઝંપલાવે છે ચૂંટણી મેદાનમાં. અને પહેલી જ વારમાં કેવી જ્વલન સફળતા કે ત્યાંની જનતાએ મેન્ડેટ આપ્યો છે કે ભાઈ સીએમની ખુરશી પર તો વિજય બેસશે. અને તમે જો કેટલી બેઠક મળી છે ટીવીકેને, 108 બેઠક અહીંયા મળી છે તમિલનાડુમાં. અને ડીએમકે કે જે સત્તામાં હતી એને ફક્ત 59 બેઠકો જ મળી છે. એડીએમકે એને કેટલી મળી છે? એને 47 બેઠકો મળી છે. કોંગ્રેસને 5 બેઠક મળી છે, પીએમકેને 4, આઈયુએમએલને 2 અને સીપીઆઈને 2 બેઠક મળી છે. હવે અહીંયાનું સમીકરણ થોડું ઝૂમ આઉટ આપણે કરી લઈએ, એક સાથે બધી દેખાય તો આપણે એ પ્રમાણે જોઈએ કે અહીંયા સત્તા મેળવવા માટે કેટલી બહુમતી જોઈએ. ટોટલ બેઠકો છે 234, મેજિકલ ફિગર છે 118. હવે અહીંયા હંગ એસેમ્બલી થઈ છે, એટલે કે કોઈની પાસે સીધી રીતે મેજોરિટી નથી. એટલે વિજયને જો અહીંયા સત્તા સંભાળવી હોય તો એને લગભગ 10 બેઠકોનો સાથ જોઈએ છે. પણ ગઈકાલે એવી ચર્ચા ચાલતી હતી કે ભાઈ એઆઈએડીએમકે અને બીજેપી બંને ભેગા મળીને આ ગઠબંધન કરી લેશે. પણ ટ્વિસ્ટ એ આવ્યો કે વિજયના પિતા જે સામે એમણે કહ્યું કે અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માંગીએ છીએ, અને કોંગ્રેસ પાસે 5 બેઠકો છે. છતાં પણ ગઠબંધન થાય તો પણ તમે જો 8 ને 5 13, હજુ બીજી 5 બેઠકો જોઈએ તો વધુ કેટલાક દળોનો સાથ લેવો પડે તો વિજય અહીંયા સરકાર બનાવી શકે. એટલે પીએમકે, આઈયુએમએલ જે ચોક્કસથી કોંગ્રેસ સાથે રહેશે, સીપીઆઈ પણ કદાચ સાથ આપી શકે. આ જો 5, 4, 9 ને 2, 11 ને 2, 13, આ જે 13 વધારાની બેઠકો છે એ બેઠક સાથે ટીવીકે ભેગા થઈ જાય તો સરકાર બને એવી અહીંયા સિચ્યુએશન છે. એટલે જોઈશું કે હવે શું આમાં સમીકરણ રચવામાં આવે છે. કોંગ્રેસે તો, કારણ કે ગઈકાલના તમને સમાચાર આપું, જેવી અહીંયા ચૂંટણીની પ્રક્રિયા થોડી પૂર્ણ થવા લાગી, જયરામ ઠાકુર અને એમના તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. અને પ્રેસ કોન્ફરન્સમાં જયરામ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે પણ વાત કરી લીધી. રાહુલ ગાંધીએ આસામમાં એમના જે ગોગોઈ છે, ગોગોઈ સાહેબ, એમની સાથે પણ વાત કરી, બીજા બધા નેતાઓ સાથે પણ વાત કરી. રાહુલ ગાંધીએ વિજય સાથે એટલે કે ટીવીકેના વડા સાથે પણ વાત કરી. આવી વાત જયરામ ઠાકુરે ઓફિશિયલી કરી, એટલે આપણને ખબર પડી કે આ તમામ લીડર સાથે વાતચીત થઈ. પણ રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફક્ત એકની જ વિગત આપી કે મેં હમણાં વિજય સાથે વાત કરી છે. એનો મતલબ કે કોંગ્રેસ અને અહીંયા ટીવીકે બંને કદાચ આગળ આવે માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. પણ હજુ પણ આમાં દૂરની કોળી છે, ઘણા બધા પેચ આવી શકે છે. કારણ કે તમિલનાડુ જેવું સ્ટેટ, અહીંયા કોણ સત્તા હાથમાં લેશે એને લઈ અત્યારે ચર્ચા થઈ રહી છે. જોકે જોઈશું કે શું થાય છે. પણ આપણે હવે એનો જે વોટ શેર છે ટોટલ, એ પણ જોઈ લે કે કોને કેટલો વોટ અહીંયા મળ્યો છે, કોના હાથમાં સત્તા વધારે વોટ પડ્યા છે. તમે જો સૌથી વધારે ટીવીકે 34% વોટ અહીંયા તમિલનાડુમાં મેળવ્યા છે. તમે જો પહેલીવાર જે પાર્ટી ચૂંટણી લડે છે અને એના હાથમાં 34% વોટ આવી જાય છે. સાથે સાથે કોંગ્રેસને કેટલા અહીંયા વોટ મળ્યા છે? કોંગ્રેસને 3% વોટ શેર મળ્યા છે. ડીએમકે અને એડીએમકે એ બંનેને કેટલા મળ્યા? તો ડીએમકેને 24% મળ્યા છે, ને જ્યારે કે બીજી પાર્ટી છે ડીએમડીકે, એને લગભગ 24% આસપાસ અહીંયા વોટ મળ્યા છે. એવી અહીંયાની સિચ્યુએશન છે. પણ ગઈકાલે આખરે આ પરિણામમાં થયું શું?
તમિલનાડુમાં સિચ્યુએશન એવી થઈ કે અહીંયા મુખ્યમંત્રી સ્ટાલિન એ પણ પોતાની બેઠક ન જીતી શક્યા અને એવું નહીં કે થોડા મતથી વધારે માર્જિનથી સ્ટાલિન પોતાની બેઠક ગુમાવી ચૂક્યા છે. એ દર્શાવે છે કે અહીંયા ટીવીકે કેવી મજબૂતાઈથી આગળ વધ્યું. હવે કહેવામાં આવે કે વિજય તો આ 2 વર્ષ પહેલા જ પાર્ટી શરૂ કરી છે, પણ એવું નથી. એ તો 2019થી વિજય આની તૈયારી કરી હતી. જ્યારે પણ એમની ફિલ્મોની પ્રેસ કોન્ફરન્સ હોય એ તમામ અલગ અલગ રાજકીય મુદ્દા પર હંમેશા નિવેદન આપતા હતા. તમને યાદ હશે સીએને લઈને પણ વિજય દમખમથી પોતાના જે પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ છે એ પણ લોકોની સમક્ષ મૂક્યા હતા. અને જે એમનું ફેન બેઝ જે ક્લબ ચાલે છે, એમના જે અલગ અલગ સોશિયલ મીડિયા પર પેજ ચાલે છે, એ એમના ફેન ગ્રુપે આમાં મહત્વની જવાબદારી નિભાવી અને જે યુવા વર્ગ છે એના વોટ એમને ખાસા મળ્યા છે. અને ન માત્ર યુવા વર્ગ પરંતુ સાથે સાથે એમના તરફથી જે અહીંયા વેલફેર સ્કીમને લઈ જે વાત કહેવામાં આવી, એમના તરફથી કહેવામાં અમે સત્તામાં આવીશું તો આ કાર્ય કરીશું મહિલાઓ માટે, યુવા માટે, એ પણ લોકોને સ્પર્શે ગયું. ને એક મહત્વની બાબતે કે એમણે કોઈની સાથે ગઠબંધન ન કર્યું, ના ડીએમકે સાથે કર્યું, ના એઆઈડીએમકે સાથે કર્યું. એટલે એક સ્વચ્છ છબી બતાવવાનો એમણે પ્રયત્ન કર્યો, જેની સફળતા તમિલનાડુમાં વિજયને મળી છે. જોકે જોઈશું કે હવે આમાં કોની સરકાર બને છે આગળ, શું આમાં બીજા નવા સમીકરણ આપણને જોવા મળે છે. અને હવે આપણે આવીએ પશ્ચિમ બંગાળ પર. જી હા, પશ્ચિમ બંગાળ પર સૌ કોઈની નજર હતી કે આખરે અહીંયા શું થાય છે. પણ તમે જુઓ, જે ભારતીય જનતા પાર્ટી થોડા વર્ષો પહેલા જેની પાસે એક પણ ધારાસભ્ય અહીંયા નહોતો, અત્યારે હવે અહીંયા સરકાર બનાવવા જઈ રહ્યો છે. 75 વર્ષ બાદ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે પોતાની સરકાર બનાવી શકે એટલી બેઠકો તેના હાથમાં છે. તમે જુઓ, ભાજપને 207 બેઠક મળી છે, એટલે કે ડબલ સેન્ચુરી બીજેપીએ મારી છે. તૃણમૂલ કોંગ્રેસની વાત કરીએ, તૃણમૂલ કોંગ્રેસ 100 કરતાં પણ નીચે, એટલે કે 80 બેઠકો જ મળી છે. અને કોંગ્રેસને સમ ખાવા પૂરતી 2 બેઠકો જ મળી છે. આ એક કોંગ્રેસ છે કે એક સમય હતો જ્યારે 30 વર્ષ સુધી બંગાળ પર કોંગ્રેસે રાજ કર્યું હતું. આજે કોંગ્રેસ જોડે 2 જ બેઠકો છે. એજેયુપી એને 2 બેઠક મળી, સીપીઆઈએમ કે જેને 1 બેઠક મળી છે. અને આ તમે જુઓ પશ્ચિમ બંગાળનો મેપ, આખા પશ્ચિમ બંગાળમાં ચારે બાજુ ભગવો જ ભગવો દેખાઈ રહ્યો છે. આખો મેપ તમે જોઈ લો, ઉપરથી નીચે સુધી ચારે બાજુ ભગવો જ દેખાઈ રહ્યો છે. એની પાછળનું કારણ છે કે 10-15 વર્ષથી અહીંયા એમના તરફથી એ મહેનત કરવામાં આવી, સતત રોડ શો થયા, પ્રચાર કરવામાં આવ્યા, અલગ અલગ લોકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા, સાથે સાથે એક એવું સંગઠન તૈયાર કરવામાં આવ્યું કે જે અહીંયા દિવસ રાત લડતું રહે અને પછી એની સફળતા અહીંયા ભાજપને મળી છે. હવે આપણે વોટ શેર પણ ફટાફટ જોઈ લઈએ કે કેટલો વોટ શેર કોને મળ્યો છે. બીજેપીને અહીંયા બમ્પર મતદાન થયું છે. બીજેપીના તરફેણમાં તમે જુઓ કે આ આખો જે ઓરેન્જ દેખાઈ રહ્યું છે, આ સર્કલમાં આખે બીજેપીનો વોટ શેર છે. કેટલા ટકા વોટ શેર છે? તો બીજેપીને 45% અહીંયા મત મળ્યા છે. અને તૃણમૂલ કોંગ્રેસ એટલે કે મમતા બેનર્જીની પાર્ટીને કેટલા મત મળ્યા? તો 40% મત મમતા બેનર્જીની પાર્ટીને મળ્યા છે. કોંગ્રેસને કેટલા મત મળ્યા છે? કોંગ્રેસને ફક્ત 2% મત જ મળ્યા છે. તમે જુઓ, રાહુલ ગાંધી જે કહે છે કે અમે લોકસભામાં હરાવીશું ભાજપને, પણ તમે જો રાજ્યોમાં પણ બિહાર હોય કે મહારાષ્ટ્ર હોય કે પછી આ પશ્ચિમ બંગાળ, તમામ જગ્યાએ પછડાટ મળે છે. પશ્ચિમ બંગાળમાં ફક્ત 2% વોટ જ મળ્યા છે કોંગ્રેસને. હવે પશ્ચિમ બંગાળની આ જીત આખરે કેવી રીતે મેળવવામાં આવી એ જાણવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે પ્રધાનમંત્રી મોદી, તમને ખ્યાલ હશે કે 2021નો પ્રચાર પણ કેવો ધુઆધાર પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો, તો છતાં પણ ભાજપને સત્તા નહોતી મળી, પણ એમને 77 બેઠક મળી હતી. 2016માં ભાજપને ફક્ત 2 જ બેઠક મળી હતી. 2021માં ભાજપને 77 બેઠક મળે છે અને 2026માં એમને 200+ બેઠક મળે છે. 2016થી 2026 સતત 10 વર્ષ એમણે મહેનત કરી હતી. એક પ્રધાનમંત્રી મોદી કે જેમણે સતત અહીંયા એ વિકાસ કાર્યોની વાત કરી, કેન્દ્ર સરકારની યોજનાઓની વાત કરી અને પછી ત્યાં એ જીતીને આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી આખા પ્રચારમાં તમે જોયું કે 15 જેટલી વધારે એમણે રેલી કરી હતી અને જે જગ્યાએ પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા ત્યાં એની છાપ છોડીને ગયા અને લોકો સાથે એક વિશ્વાસ બતાવ્યો અને બતાવ્યું કે અલગ અલગ રાજ્યોમાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં કેવા વિકાસ કાર્યો કરવામાં આવ્યા, કયું મોડેલ અપનાવવામાં આવ્યું. જો કે પડદા પાછળના ખેલાડી કોણ છે
એ જાણવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે જે પિક્ચર હિટ જતું હોય છે એના હીરો એની તો ખૂબ ચર્ચા થાય, પરંતુ ડિરેક્ટર કોણ હોય છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકો આમાં નામ છે, પણ એમાં સૌ પ્રથમ નામ આવે છે સુનિલ બંસલનું. સુનિલ બંસલ કે જેને અમિત શાહે 2022થી જ પશ્ચિમ બંગાળ મોકલી દીધા હતા. 2021માં જ્યારે પરિણામ આવ્યા, 77 બેઠક હતી, ત્યારે કૈલાશ વિજયવર્ગીય હતા, અને કૈલાશ વિજયવર્ગીય જો કે એમની પકડ હતી, પણ પાર્ટીની અંદર થોડા ડખા હતા, એટલે પછી એમને ત્યાંથી હટાવવામાં આવ્યા. સુનિલ બંસલ 2022થી પહોંચે છે અને સતત એમને કહેવામાં આવ્યું કે તમારે પશ્ચિમ બંગાળમાં જ રહેવાનું છે. પછી જે ત્યાંની સ્થાનિક ચૂંટણી થઈ, કે પછી લોકસભાની ચૂંટણી થઈ, કે પછી વિધાનસભાની ચૂંટણી 2026ની, એ તમામ પર સુનિલ બંસલની નજર હતી. સાથે સાથે ભૂપેન્દ્ર યાદવ. સુનિલ બંસલે કામ એ કર્યું કે પોતે અલગ અલગ ભાષા પણ બોલી શકે છે, બંગાળી પણ બોલી શકે છે, ત્યાંના લોકો સાથે સીધો સંવાદ કર્યો. અને જે અગાઉ જે દિલ્હી સુધી ખોટા મેસેજ જતા હતા સંગઠનના, કારણ કે પશ્ચિમ બંગાળનું જે સંગઠન મજબૂત કરવાની વાત હોય, ત્યાંના કેટલાક એવા લોકો હતા જે દિલ્હી ખોટો મેસેજ પહોંચાડતા હતા. સુનિલ બંસલ લાવવાથી તમામ ખોટા મેસેજ તેમણે ત્યાં સ્વચ્છતા મિશન હાથ ધર્યું, અને પછી જે લોકો ખરા અર્થમાં કામગીરી કરે છે ભાજપ માટે, એમને આગળ લાવવામાં આવ્યા અને એમને કામગીરી સોંપવામાં આવી. વોર રૂમ એમણે ચલાવ્યો. બીજી સૌથી મહત્વની બાબત, બંગાળમાં જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે એક મુદ્દો ચોક્કસથી કહેવામાં આવે છે ટીએમસી તરફથી કે આ તો બહારી લોકો છે, એટલે બંગાળી વર્સિસ બહારી, આ મુદ્દો પણ બીજેપીએ હાવી ન થવા દીધો. તમને ખ્યાલ હશે કે આ વખતે પ્રચાર પ્રસાર એમના મુખ્યમંત્રીએ કર્યા, એટલે ભાજપ શાસિત રાજ્યોના, પણ જે મોટા નેતાઓ છે બીજા રાજ્યમાંથી આવ્યા, એમને ક્યાંય પણ ફ્રન્ટ ફૂટ પર એમણે દેખવા ન દીધા, એમણે પ્રચાર જ ન કર્યો. એ ચોક્કસથી બેકડોર એ લોકો પ્રચાર કરી રહ્યા હતા. ગુજરાતમાંથી પણ ઘણા બધા લોકો ગયા, પણ એ તમામ વોર રૂમ સંભાળી રહ્યા હતા, તમામે સંગઠન મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો. આખા પ્રચાર પ્રસારનું કાર્ય બીજેપીના સ્થાનિક નેતાઓના હાથમાં જ હતું. ત્યાંના પ્રદેશ અધ્યક્ષ હોય કે પછી વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી, એ તમામ ત્યાં પશ્ચિમ બંગાળમાં ત્યાં ફર્યા, અને પછી એ બહારી હોવાનો જે એક મુદ્દો હતો એને પણ હાવી ન થવા દીધો. પછી વાત આવે છે સુનિલ બંસલની, મેં વાત કરી, ભૂપેન્દ્ર યાદવ, એમણે પણ ખાસી મહેનત કરી, અને પછી આવે છે અમિતભાઈ શાહ કે સતત 15 દિવસ સુધી તે પશ્ચિમ બંગાળમાં રહ્યા હતા, અને એ તમામ એ કાર્યકર્તાઓના મનમાં એમણે ઠસાવી દીધું કે ભાઈ આપણી સરકાર તો આવી જ રહી છે. એટલે એક જે જુસ્સો મળ્યો, એક હોંસલો મળ્યો, અને એના આધારે આ જીત મેળવવામાં આવી છે. અને 2021ના જે પરિણામ હતા, જેવું 21નું પરિણામ આવ્યું 77 બેઠકનું, એ મનોમંથન ત્યારથી બીજા દિવસથી શરૂ થઈ ગયું હતું કે આખરે ભાજપના હારના કારણો આમાં શું છે, ટીએમસી કેમ જીતી રહી છે. એ જેટલા પણ કારણ હતા એને પણ ક્રોસ ચેક કરવામાં આવ્યા, અને પછી આજે 2026નું પરિણામ તમે જોયું કે હવે 200+ બેઠક ભાજપના હાથમાં આવી છે. અને હિન્દુત્વનો મુદ્દો તો છે જ. હિન્દુત્વનો મુદ્દો એટલા માટે કારણ કે તમે જુઓ કે એક પેટર્ન છે. આસામમાં પણ હેમંતા બિસ્વા શર્મા આવી દમખમથી વાત કરે છે. પશ્ચિમ બંગાળમાં પણ શુભેન્દુ અધિકારી ગઈકાલે જ્યારે મીડિયા સમક્ષ આવ્યા, એમણે કહ્યું કે ભાઈ અમને હિન્દુઓના મત જ મળ્યા છે. સાથે એમ પણ કહ્યું કે હિન્દુ પોલરાઇઝ થયું છે, એવી વાત પણ એમના તરફથી કહેવામાં આવી. પણ ગઈકાલે જે મોટો અપસેટ આવ્યો ને, શુભેન્દુ અધિકારી જે જાયન્ટ કિલર એટલા માટે સાબિત થયા કારણ કે એમણે બે વાર મમતા બેનર્જીને માત આપી છે. ગઈકાલે જે પરિણામ આવ્યા, મમતા બેનર્જી સરકાર તો ન જ બનાવી શક્યા, પોતાની બેઠક પણ મમતા બેનર્જી ન બચાવી શક્યા, કારણ કે ભવાનીપુર બેઠકથી મમતા બેનર્જી હારી ચૂક્યા છે. એમને કોણે હરાવ્યા? શુભેન્દુ અધિકારી, અને એ પણ 15,000 કરતા વધારે મતોથી. ને એ ગઈકાલે પણ આ એટલા માટે કહી રહ્યો છું, શુભેન્દુ અધિકારી જેવા બહાર આવ્યા મતગણતરી કેન્દ્ર પરથી, એમણે કહ્યું કે તમામ હિન્દુઓએ મને વોટ આપ્યો, આ હિન્દુઓની જીત છે, અને મમતા બેનર્જીએ રાજકીય સંન્યાસ લઈ લેવો જોઈએ, વાત એમના તરફથી પણ કહેવામાં આવી. જો કે મમતા બેનર્જી કહી રહ્યા છે કે મારી સાથે મારામારી થઈ, તોડફોડ થઈ, સીસીટીવી બંધ કરી દેવામાં આવ્યા, મેં રીકાઉન્ટિંગની પણ માંગ કરી છે. આજે મમતા બેનર્જી એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે. એ પ્રેસ કોન્ફરન્સ બાદ જોવા મળશે કે આખરે શું કહેવામાં આવે છે ટીએમસી તરફથી આ હારને લઈ. જો કે જે પણ હોય, આ પિક્ચર છે પશ્ચિમ બંગાળનું કે જ્યાં
ભાજપે સરકાર હવે ત્યાં બનાવવા જઈ રહી છે, માટે હવે સીએમ કોણ બનશે એની લીક કવાયત ચાલી રહી છે. લગભગ શુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બનશે તે વાત નક્કી છે, પણ આ તો ભાજપ છે, હંમેશા સરપ્રાઈઝ આપવામાં માહેર છે. રાજસ્થાનમાં તમે જોયું તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાતની પણ વાત હોય, ગમે ત્યારે કોઈ પણ નિર્ણય લેવાઈ શકે છે. જોઈશું પશ્ચિમ બંગાળમાં શું નિર્ણય લેવામાં આવે છે એના પર પણ નજર રહેશે. પણ એક વાત નક્કી છે, આસામ કે પછી પશ્ચિમ બંગાળ, ત્યાં ભાજપે મજબૂતાઈથી સત્તા મેળવી અને 2029ની લોકસભા ચૂંટણી માટે પણ ભાજપ કેટલું મજબૂત છે. 24ના જે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા એમાં ભાજપને 240 બેઠકો જ મળી હતી અને પછી મેસેજ આપવાનો પ્રયત્ન થયો હતો કે હવે બીજેપી નબળી પડી રહી છે, ચારે બાજુથી બીજેપીને જાકારો મળી રહ્યો છે. પણ તમે જો લોકસભા બાદ બીજેપીએ કેવું બાઉન્સ બેક કર્યું છે, ત્યારબાદની જેટલી પણ વિધાનસભા ચૂંટણી થઈ, એ પછી દિલ્હી હોય, એ પછી બિહાર હોય, એ પછી મહારાષ્ટ્ર હોય, કે પછી હરિયાણા હોય, કે પછી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, કે પછી આસામ હોય, કે પછી બંગાળ, 6 રાજ્યોમાં બમ્પર જીત મેળવે છે, બતાવે છે કે હજુ પણ એ મોદી મેજિક યથાવત છે. લોકો ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરે છે, પણ છતાં પણ વિપક્ષ અત્યારે અલગ થલગ તો પડ્યું છે. ઇન્ડિયા ગઠબંધનની વાત કરી રહ્યો છું, જેમાં ટીએમસી હારી ગયું, ડીએમકે હારી ગયું છે. હવે વારો છે યુપીનો. સમાજવાદી પાર્ટી, અખિલેશ યાદવ એ યુપીની વિધાનસભા ચૂંટણી માટે કેવી રીતે આગળ વધે છે. પંજાબમાં પણ ચૂંટણી થવાની છે, ઘણા બધા રાજ્યોમાં, ગુજરાતમાં પણ 2027માં ચૂંટણી આવશે, કેવી રીતે આગળ વધશે જોઈશું. પણ અત્યારથી જ ભાજપે, તમે જો પશ્ચિમ બંગાળની 42 લોકસભા બેઠકો છે, 2024માં ભાજપને અહીંયા લગભગ 12 જેટલી બેઠકો મળી હતી. એટલે કે આ વખતે જ્યારે ભાજપ જ્યાં સત્તામાં હોય, વધારે લોકસભા બેઠક મળશે અને જેટલી વધારે મેળવશે એટલી એની મજબૂતાઈ મળશે. અને માત્ર લોકસભા પણ આખું રાજ્ય આવવાથી રાજ્યસભામાં પણ ભાજપ મજબૂત થવાની છે. રાજ્યસભામાં પણ ભાજપ મેજોરિટી મેળવી લે તો નવાય નહીં, એવી સ્થિતિ હવે સર્જાવા થઈ રહી છે. આ બધા પડકારો વચ્ચે વિપક્ષ તેને કેવી રીતે ઝીલે છે? શું વિપક્ષ ઓર નબળું થતું જશે કે પછી એમાં થોડું બાઉન્સ બેક કરશે કે કોઈ સ્પેસ છે કે કેમ, એ બાબતો પણ ટ્રેક કરતા રહીશું. પણ અત્યારે ભાજપની ચારે બાજુ ચર્ચા છે. હવે નજર છે કે મુખ્યમંત્રી કોણ બને છે, એ બાબત પણ અમે ટ્રેક કરતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.